ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો ચેપ્ટર ઉપર આપણે ચર્ચા કરતા હતા આગળના લેક્ચરની અંદર. તો જનરલી આ ચેપ્ટરની અંદર પૃથ્વીના પોપડામાંથી ધાતુ છે, તત્વ તરીકે અહીંયા આપણે જે વાત કરવાની છે ધાતુ છે ને કેવી રીતે છૂટી પાડવામાં આવે એના માટે 3 મુદ્દાઓની અંદર આપણે કાર્ય કરવાનું હતું. પ્રથમ હતું કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, બીજું હતું કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી, અને ત્રીજું હતું ધાતુનું શુદ્ધિકરણ. એમાંથી બીજી બાબતની ચર્ચા આપણે કરતા હતા. પ્રથમ બાબતની ચર્ચા આપણે કરી કે ભાઈ કાચી ધાતુ નું સંકેન્દ્રીકરણ કેમ કરવું, એકઠી કેમ કરવું, તેના માટે 4 પદ્ધતિઓ આપણે ભણ્યા હતા. જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફીણપ્લવન પદ્ધતિ અને નિક્ષાલન. આ 4 પદ્ધતિની ચર્ચા આપણે કરી, બરોબર. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે, અથવા તો ત્યાર પછી આપણે વાત કરી હતી કે ભાઈ કાચી ધાતુ જે છે એમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ, કે કાચી ધાતુમાંથી આપણે ધાતુ મેળવવી, પણ જે ધાતુ આપણે મેળવવાના છીએ એ શુદ્ધ નહીં હોય, અપરિષ્કૃત ક્રૂડ ફોર્મમાં હશે, તો એને મેળવવી. તો એને મેળવવા માટે આપણે નક્કી કર્યું કે તમારી કાચી ધાતુ છે એને ઓક્સાઇડના સ્વરૂપમાં લાવવી, કે જેથી કરીને એનું રિડક્શન સરળતાથી થાય. તો 2 મુદ્દા એની અંદર જોયા હતા. પ્રથમ મુદ્દો કે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું, અને બીજો મુદ્દો આપણે જોયો હતો કે ઓક્સાઇડનું રિડક્શન કરવાનું, કે ઓક્સાઇડનું એનું ધાતુમાં રિડક્શન. તો ઓક્સાઇડમાં લાવવા માટે 2 કામ આપણે કર્યું હતું. પ્રથમ કામ નિસ્તાપન, કે બાષ્પશીલ દ્રવ્યો છે એને દૂર કરવા માટે ગરમ કરવાના એને, એટલે કાર્બોનેટ ને પાણીના અણુઓની અશુદ્ધિઓ છે એ દૂર થશે, બરોબર. જો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો તમારે ભૂંજન કરવાનું છે, બરોબર. હવાની હાજરીમાં ધાતુના ગલનબિંદુ કરતા નીચા તાપમાને તમે પરાવર્તનની ભઠ્ઠીની અંદર ગરમ કરો, એને ભૂંજન થયું કહેવાય, બરાબર. તો એની અંદર 2 MCQ ની મેં તમને જનરલી વાત કરી હતી. કોપર મેટે Cu2S + FeS, અને બીજી વાત કરી હતી તમને મેં સ્લેગ અથવા તો ધાતુ મળે, કે ભાઈ કોઈ ધાતુનો ઓક્સાઇડ છે એની યાર તમે સિલિકા જોડશો, સિલિકા એટલે કે રેતી SiO2, એની સાથે એ સંયોજન બનશે જેને આપણે કહેતા હતા સ્લેગ અથવા તો ધાતુમલ. આ સ્લેગ છે એને ગેંગ કરતા પણ દૂર કરવો સરળ પડે છે, એટલે સરળતાથી તમે એને દૂર કરી શકો. એકદમ હલકો એવો ઉપર તરતો હોય એવો પદાર્થ હોય, બરાબર. ચાલો, ઓકે. તો ત્યાર પછી બીજો મુદ્દો આપણે જોયો ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા પછીનો, કે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. તો ઓક્સાઇડનું જ્યારે ધાતુમાં આપણે રિડક્શન કર્યું, મેં તમને જનરલી કીધું હતું કે ભાઈ આપણી પાસે સપોઝ માનો કે MO કરીને કોઈ ઓક્સાઇડ છે, તમે રિડક્શન કરતા તરીકે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરશો. તો આ રિડક્શન કરતા છે તમારી પાસે, તો શું થાય, તો કે MO છે એનું રૂપાંતર M માં થાય, કાર્બન છે એ કાર્બન ઓક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડની અંદર રૂપાંતર પામે. તો આ પ્રમાણે જનરલી એનું રૂપાંતર છે એ થાય છે, બરાબર. ઓકે. સેકન્ડરી થિંગ, જો એના ઉપર આપણે ચર્ચા કરીએ તો વાત કરતા હતા આપણે કે ભાઈ રિડક્શન કરતા અહીંયા કણે કયો લેવો જોઈએ, એ ડિપેન્ડ એના ઉપર છે કે તમારો ધાતુ ઓક્સાઇડ કયો છે. તો જે તે ધાતુ ઓક્સાઇડ માટે રિડક્શન કરતા પદાર્થ છે એની પસંદગી કેવી રીતે કરવી જોઈએ, તો એનો આખો આધાર એ પસંદગીનો મુદ્દો છે એ ઉષ્માગતિશાસ્ત્રના આધારે થશે. કોના આધારે થશે? ઉષ્માગતિશાસ્ત્રના આધારે થશે, કે તમે રિડક્શન કરતા પદાર્થ જે છે તમારો એ તમે કેવી રીતે પસંદ કરશો, કે કયો રિડક્શન કરતા પદાર્થ છે એને તમે વાપરશો, બરાબર છે. તો એના આધારે આપણે નક્કી કરશું કે કેવી રીતે આપણે આગળ ઉપર જઈ અને કામ કરવાનું છે. ઓકે, ચાલો વાત કરીએ, ટોપિક ઉપર જઈએ. આપણને આપેલું છે ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંત. ચાલો, ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો.
ધાતુ કર્મ વિધિ એટલે બીજું કાંઈ નથી, ધાતુને મેળવવા માટેની જે પ્રોસેસ આપણે કરવી પડે, જે કરીએ છીએ હાલની અંદર આપણે અડધે સુધી પહોંચ્યા છીએ, તો એ આખી પ્રોસેસને શું કહેવાય? બરોબર, ધાતુ કર્મ વિધિ. ધાતુને એના સ્વરૂપમાંથી અથવા તો એના કોઈ પણ ફોર્મમાંથી, ઓક્સાઇડનું ફોર્મ હોય, કાર્બોનેટનું ફોર્મ હોય, કે અશુદ્ધિ વાળું કે જે કોઈ હોય, બરોબર, એને કોઈ પણ રીતે મેળવવી. બરોબર, કોઈ પણ રીતે એટલે બીજું કાંઈ તો ન હોય, એમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ અથવા તો એની અંદર શુદ્ધિકરણની પ્રક્રિયાઓ, જે કંઈ પ્રોસેસ કરવી પડતી હોય એના દ્વારા જે આપણે મેળવીએ એને શું કહીએ છીએ આપણે? ધાતુ કર્મ વિધિ એવું કહેવાય. કે ધાતુને છૂટી પાડવા માટે જે ક્રિયા કરવી પડે, જે પ્રોસેસ કરવી પડે એને કહેવાય ધાતુ કર્મ વિધિ. બરાબર, ચાલો. તો ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતોની અંદર વાત કરીએ તો કે ભાઈ ઉષ્માગતિ શાસ્ત્રથી આપણે શું કામ આપે છે, કે શું કામ કરવાનું છે? કે ધાતુ કર્મ વિધિના અમુક રૂપાંતરણો છે, રૂપાંતરણોના સિદ્ધાંતને સમજવામાં મદદ કરે. રૂપાંતરણો એટલે શું? તો કે ભાઈ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જવું તો કેવી રીતે જવાય. એ જ્યારે રૂપાંતર થાય છે, પદાર્થ એકમાંથી બીજાની અંદર ચેન્જ થાય છે, માનો કે સલ્ફાઇડ વાળા હોય ને એમાંથી ઓક્સાઇડ વાળો બને, ઓક્સાઇડ વાળામાંથી માનો કે અહીંયા ધાતુ બની, બરોબર, પણ અહીંયા જે ધાતુ બની એ સંપૂર્ણ શુદ્ધ નથી. આપણો ટોપિક મૂળ શું છે? બરોબર, તો કે ટોપિક મૂળ આપણો એ છે કે ભાઈ કાચી ધાતુમાંથી અપરિષ્કૃત ધાતુનું નિષ્કર્ષણ. અપરિષ્કૃત ધાતુ એટલે સંપૂર્ણપણે શુદ્ધ ધાતુ આપણી પાસે છે નહીં, એને આપણે મેળવવાની છે. તો ધાતુ કર્મ વિધિના આ પ્રમાણે ઉષ્માગતિકીય સિદ્ધાંતની અંદર આપણે કામ કરવું છે. તો એની અંદર આપણે જનરલી વાત એ કરીએ કે ભાઈ ધાતુ કર્મ વિધિ છે એ શું કરે? તો કે ભાઈ એ તમારા જે રૂપાંતરણો છે એ રૂપાંતરણના સિદ્ધાંતને ઉપયોગી છે. કે તમે કોઈ એક પદાર્થ છે એનું બીજા પદાર્થમાં જ્યારે ક્યારે પણ રૂપાંતર કરો છો તો એને સમજવામાં તમને મદદ કરે છે કે કેવી રીતે આપણે એક પદાર્થ છે એનું બીજા પદાર્થની અંદર રૂપાંતર છે એ કરી શકીએ. બરોબર, ચાલો. હવે ઉષ્માગતિ શાસ્ત્રનો કયો સિદ્ધાંત સર એની અંદર લાગુ પડે રૂપાંતરણને સમજવા માટે? બરોબર, તો કે ઉષ્માગતિ શાસ્ત્રનો એક જ સરસ મજાનો જે સિદ્ધાંત જે આપણે આગળ ઉપર ચર્ચા કરેલી છે ખૂબ સારી રીતે, મુક્ત ઉર્જા અથવા તો ગિબ્સ ઉર્જા. આ અગત્યનો પર્યાય શબ્દ છે. આપણે ઉષ્માગતિ શાસ્ત્રની અંદર આને ભણેલા પણ છીએ અને આપણને આના ઉપરથી એક વસ્તુની ખબર છે. શું ખબર છે? ના ખબર હોય તો થોડુંક એવું હાઇલાઇટ કરીને યાદ અપાવ કે ડેલ્ટા G0 નું મૂલ્ય માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. આવું આપણે ભણ્યા છીએ. બરોબર, કે જો ડેલ્ટા G0 નું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. આ બધી પુરોગામી દિશાની વાત છે કે આપમેળે પુરોગામી દિશામાં ન થાય તો પ્રતિગામી દિશામાં થાય. ડેલ્ટા G0 નું મૂલ્ય 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં હોય. બરાબર, તો આ બધી ચર્ચાઓ છે એ જનરલી આપણે ઉષ્માગતિ શાસ્ત્રની અંદર કરેલી છે. મુખ્ય વસ્તુ અહીંયા તો એ છે કે ધાતુ કર્મ વિધિના રૂપાંતરણના સિદ્ધાંતને સમજવા માટે આપણે ઉષ્માગતિ શાસ્ત્રની જરૂરિયાત છે. શેના માટે? ધાતુ કર્મ વિધિના રૂપાંતરણના સિદ્ધાંતને સમજવામાં ખાસ કરીને સીધું હું કહી દઉં કે મુક્ત ઉર્જા પર્યાય ઉપયોગી છે. કે ભાઈ મુક્ત ઉર્જાનો ઉપયોગ છે એ આપણે કરશું ને એ મુક્ત ઉર્જાના આધારે આપણે નક્કી કરશું કે કયો રિડક્શન કરતા પદાર્થ એ ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રૂપાંતર કરી શકે. બરાબર, ખાસ કરીને તાપમાનના સંદર્ભની અંદર જો વાત કરવામાં આવે તો તાપ ધાતુ કર્મ વિધિ જેને કહેવાય કે તાપમાન આપવાથી જ્યારે રૂપાંતરણ થાય છે, શું આપવાથી? તાપમાન આપવાથી જ્યારે રૂપાંતરણ થાય છે ત્યારે આપણે જનરલી એને તાપ ધાતુ કર્મ વિધિ એવું કહીએ છીએ. શું કહીએ છીએ? તાપ ધાતુ કર્મ વિધિ.
તો આ તાપ ધાતુ કર્મ વિધિની અંદર જ્યારે રિડક્શન થાય, શું થાય? જ્યારે કારણ કે રિડક્શન કર્તાનો ઉપયોગ કરીએ છીએ એટલે રિડક્શન પ્રક્રિયા જનરલી થશે, ઓક્સિડેશન પણ થશે, બરોબર. તો એ રિડક્શન પ્રક્રિયા છે એ જનરલી આપને તાપ ધાતુ કર્મ વિધિની અંદર, બરોબર, તાપમાનના ફેરફારથી કેવી રીતે પ્રક્રિયા આગળ વધારી શકાય એ આપણને સમજાવશે. અને કયો રિડક્શન કરતા પદાર્થ એ કયા ધાતુ ઓક્સાઇડ માટે યોગ્ય છે આ કોણ સમજાવશે આપને? તાપ ધાતુ કર્મ વિધિ. તાપ ધાતુ કર્મ વિધિ એટલે બીજું કઈ નહીં કે તાપમાનના ચેન્જના કારણે, તાપમાન ફેરવવાથી જે રૂપાંતરણ થાય છે, એક પદાર્થનું બીજા પદાર્થની અંદર રૂપાંતર થાય. મેં તમને હમણાં કીધું સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય કે કાર્બોનેટનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય, બરોબર. આ જે રૂપાંતરણ થાય છે, બરોબર, એ રૂપાંતરણ થી આપણને શું સમજ આવશે કે કયો રિડક્શન કરતા પદાર્થ એ કયા ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરશે. ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થાય એટલે શેમાં રૂપાંતર પામે? ધાતુમાં. અને રિડક્શન કરતા એ પોતાનું શું કરશે? ઓક્સિડેશન કરશે, બરોબર. તો આના માટે તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આની અંદર તમને ખબર છે આ સૂત્ર આપણે ભણી ગયેલા છીએ, બરોબર, ડેલ્ટા જી વાળું, કે ડેલ્ટા એચ એન્થાલ્પીમાં થતો ફેરફાર, ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં થતો ફેરફાર. એન્ટ્રોપી એટલે મુક્ત ઉર્જા, સોરી ફોર ધેટ, એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ, ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જા, ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી અને ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. ડેલ્ટા છે એ ફેરફાર દર્શાવશે, બરોબર. અને તમને મેં સમજાવ્યું હતું કે ભાઈ અવ્યવસ્થાનું માપદંડ છે. એન્ટ્રોપી એ શું છે? અવ્યવસ્થાનું માપદંડ છે કે ઘન પદાર્થની અંદર ગોઠવણી વ્યવસ્થિત હોય એટલે અવ્યવસ્થા ઓછી એટલે એની એન્ટ્રોપી ઓછી. પ્રવાહીની અંદર વ્યવસ્થિત ગોઠવણી ન હોય મતલબ અવ્યવસ્થા વધુ ઘન પદાર્થ કરતા તો એની એન્ટ્રોપી વધુ. વાયુ પદાર્થની અણુઓ સતત અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય કોઈ પણ જગ્યા ઉપર તો એનો મતલબ એમ કે વાયુના અણુઓ છે એની અવ્યવસ્થા સૌથી વધુ, મતલબ એન્ટ્રોપી વધુ, બરાબર. ચાલો, તો હવે અહીંયા પ્રક્રિયા તમારી તો જ થાય જો ડેલ્ટા જી નું મૂલ્ય આપણને ઋણ મળે. બે મુદ્દાઓ છે. ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળવું જોઈએ તો જ પ્રક્રિયા આપમેળે થાય. તો એના માટે તમે એક કામ કરી શકો કે તાપમાન જો વધારવામાં આવે તો આ આખું ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધે. આ આખું મૂલ્ય એટલું વધવું જોઈએ કે જે ડેલ્ટા એચ કરતા વધુ થાય. જો આ આવું થાય કે ડેલ્ટા એચ લેસ ધેન ટી ડેલ્ટા એસ આ મોટું થાય તો નાનામાંથી મોટું બાદ થાય તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે? ઋણ મળે, બરોબર. આ વસ્તુ બનવી જોઈએ, મતલબ તમારે તાપમાન ઊંચું રાખવું પડે, બરોબર. અને ડેલ્ટા એસ નું મૂલ્ય પણ થોડુંક વધુ હોય તો ચાલે, બરોબર. પછી માનો પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એસ નું મૂલ્ય પણ વધતું હોય તો પણ ડેલ્ટા જી નું મૂલ્ય સીધું ઋણ થાય, બરોબર. એટલે આ મુદ્દો છે એક પેલો કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. અથવા તો જો પ્રક્રિયા થતી હોય આ રીતે, બરોબર, તો ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બેયનો જ્યારે તમે સરવાળો કરો છો, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા આ બે પ્રક્રિયાનો તમે સરવાળો જ્યારે કરો છો તો એ સરવાળાની અંદર ડેલ્ટા જી નું મૂલ્ય છે તમને માઇનસ મળવું જોઈએ. ડેલ્ટા જી નું મૂલ્ય ક્યારે મળવું જોઈએ માઇનસ? તમને જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા આ બંને પ્રક્રિયાનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો એ સરવાળો જે કરીએ એ દરમિયાન મુક્ત ઉર્જામાં થતો ફેરફાર એ તમને ઋણ મળવો જોઈએ. તો આ બે રીતે આપણે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ લાવી શકીએ. કારણ કે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ લાવશું તો જ પ્રક્રિયા આગળ વધશે, નહીતર પ્રક્રિયા આગળ વધશે નહીં. સર આ બધું તો બરોબર છે, આ તો બધું અમને ખબર જ છે કે આવું આવું હોય એમ, ડેલ્ટા જી નું ઋણ થાય તો પ્રક્રિયા આપમે થાય. હવે એને આને હું લેવા દેવા? કયો રિડક્શન કરતા ક્યાં ધાતુ ઓક્સાઇડ માટે વપરાય કેમ ખબર પડે? તો આ વસ્તુને સમજવા માટે એલિઘામ નામના વૈજ્ઞાનિકે HJT એલિઘામે ડેલ્ટા G0 વર્સિસ ટી નો આલેખ દોર્યો. કોનો? તાપમાન વર્સિસ ડેલ્ટા G0. એને આપણે ખબર છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આગળ વધતી હોય ને તાપમાનમાં ચેન્જ તમે કરો એટલે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થાય. એના વર્સિસનો એને આલેખ દોર્યો.
એ આલેખની અંદર એને ખાસ ધ્યાન આપ્યું કે જે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય એમાં 1 મોલ O2 વપરાય. 1 મોલ O2 માટે એને વાત કરી કે O2 1 મોલ હોવો જોઈએ, બાકી બીજું જે કાંઈ તમારું હોય એ ચાલશે, પણ O2 એને ફિક્સ રાખ્યો. કેટલો રાખ્યો? 1 મોલ O2. તો 1 ગ્રામ મોલ O2 એને વાપરો, બરોબર. અને ત્યારે જે રિએક્શન દરમિયાન જે ચેન્જ આવતા હતા એની અંદર એને નોંધ છે એ કરી અને એના આધારે આખો એને આલેખ છે એ આપણને આપ્યો. અને આ આલેખના આધારે આપણે નક્કી કરી શકીએ, આ આલેખના આધારે આપણે નક્કી કરી શકીએ કે કયો રિડક્શન કરતા પદાર્થ એ કયા ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરી શકે અને કયા તાપમાને. કારણ કે તાપમાન બહુ અગત્યની બાબત છે. તમે તાપમાન વધારશો તો જ ડેલ્ટા G0 નું મૂલ્ય માઇનસ થશે. તો કયા તાપમાને કોણ રિડક્શન કરતા તરીકે વર્તન કરી શકે, આ વસ્તુ છે એ બહુ અગત્યની છે. આલેખ તમારે યાદ નથી રાખવાનો, પણ આલેખ ઉપરથી જે સમજૂતી છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. શેના ઉપરથી? આલેખ યાદ નથી રાખવાનો, પણ આલેખ તમને બહુ સારી રીતે સમજાવવો જોઈએ. એ આલેખ જો સમજાઈ જાય તો તમને MCQ આના સોલ્વ કરતા આવડે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આના MCQ હશે અને હશે જ. એટલે ખાસ આ આલેખ છે એ તમારે મગજમાં ઉતારવાનો છે, કારણ કે આ આલેખ છે એ ખૂબ અગત્યનો છે. આલેખ ઉપરથી જ તમે નક્કી કરી શકશો કે કોણ કોનું રિડક્શન કરી શકે અને કયા તાપમાને. બરોબર છે? ઓકે, ચાલો આલેખ ઉપર ધ્યાન આપીએ આપણે. અહીંયા લખીશ એ ડેલ્ટા G0 ના મૂલ્ય લખીશું y અક્ષ ઉપર. -1200 -1100 -1000 -900 -800 -700 -700 -500 -400 -300 -200 -100 અને અહીંયા 0. બરોબર. એ જ રીતે અહીંયા ટેમ્પરેચરને આપણે લઈ જવાનું છે. આ જે છે એ કોણ છે હમણાં લખીએ આપણે. અહીંયા ટેમ્પરેચર છે એના ગાળા લઈ લઈએ. કદાચ થોડાક મોટા ગાળા જોશે, કારણ કે એ મોટા અંકથી આપ્યું છે. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ અંકને જ હું લઉં એટલે સરળતા પડે. બરોબર. -400°C, 800°C, 1200°C, પછી 1600°C. 400 આપ્યું છે ને, જો મારી ભૂલ નથી ને કાંઈ. 0 400 800 1200 1600. ઓકે છે જ. અને પછી અહીંયા આપ્યું છે 2000°C. કેલ્વિનમાં પણ તમે લખી શકો, એમાં કંઈ ખોટું નથી. અહીંયા આલેખ છે એ તાપમાન મેં °C લખ્યું છે, કેલ્વિનમાં ફેરવવું હોય તો +273 કરી દેવાનું, એટલે કંઈ બહુ મોટી બાબત નથી. બરોબર. અહીંયા જે આલેખ છે આપણો, ડેલ્ટા G0 આ કિલો જૂલ પર મોલની અંદર છે. બરાબર છે. ચાલો હવે આની અંદરથી ઘણી બધી રેખાઓ ઘણી બધી જગ્યાએ જાય છે. એ બધી રેખાઓ છે આપણે જોવાની છે. આલેખ તમારે યાદ રાખવાનો નથી, પણ મેં તમને કીધું એમ તમને સમજાતો હોવો જોઈએ, નહીંતર એમાં કાંઈ ભેગું થાય એમ નથી. 300 ને 400 ની વચ્ચે
એક સીધી રેખા ગઈ, આ રેખા C+O2 થી CO2 ની છે. ઓકે, અહીંયા ક્યાંક એક બિંદુ આપ્યું છે, અહીંયા આપ્યું છે ને, હા અહીંયા આપ્યું છે એ, કારણ કે શું છે મારી પાસે બધી વ્યવસ્થા ન હોય પાછી. ચાલો હવે કઈ કઈ રેખા છે એ આપણે જોવાની છે ને સાથે સાથે. તો આપણે લખતા જ જઈએ. 4/3 AL પ્લસ O2 થી 2/3 AL2O3. પછી આ જે રેખા છે ત્રાસી ગઈ એ 2Mg પ્લસ O2 થી 2MgO, બરાબર. પછી 300 ની ઉપરથી એક રેખા છે ને એ આમ ગઈ, અને એ જે ગઈ અને પછી એક 300 ની થી એક રેખા આમ ગઈ આખી, બરોબર. આ બે રેખાને ઉપર લખી નાખીએ કોણ કોણ છે, સમજવાનું છે બહુ. તમારે ટેક્સ્ટ બુક સામે રાખવાની. 4Cu પ્લસ O2 થી Cu2O, અને જે નીચે ગઈ એ છે 2C પ્લસ O2 થી 2CO, બરાબર. પછી પાંચસો ની પાસેથી આમ એક ગઈ છે, એક 600 પાસેથી ગઈ છે, આ જે ગઈ છે 2Zn પ્લસ O2 થી 2ZnO. આ જે છે એ છે 2CO પ્લસ O2 થી 2CO2, બરોબર ને. એક એની ઉપર જે FeO વાળી છે એ 400 ની નજીકથી કંઈક નીકળી છે. આ જે છે એ છે 2Fe પ્લસ O2 થી 2FeO. ચાલો હવે કંઈ લગભગ બાકી નથી. ઓકે, ચાલો આ આલેખ ઉપરથી HJT એલિગ સામે રિડક્શન કરતા કયો વાપરી શકાય, કયા ધાતુના ઓક્સાઇડ માટે એનો બેઝ એને પૂરો પાડ્યો, એનો પાયો એને પૂરો પાડ્યો. અહીંયા આપણને એમ થાય કે સાહેબ આમાં તો કાંઈ ખબર નથી પડતી, આમથી આમ ગયું, આમથી આમ ગયું, આમથી આમ ગયું, આ બધું ગયું. હવે પહેલી વાત, આ લેખમાં માત્ર જે દેખાય તમને સમજાવું. અમુક એવી રેખાઓ છે કે જે વળાંક વળે છે, બાકી બધી સીધી ચાલે છે. પછી આમ આ સીધી જ કહેવાય, આમ ચાલી આમ કહેવાય ત્રાસી પણ કહેવાય સીધી, વળાંક નથી ક્યાંય હતી.
આ ટર્ન જ્યાં આવે છે આવી રીતે, એ શા માટે આવે છે? તો કે જ્યાં એની એન્ટ્રોપી બદલાય છે, એ સોલિડમાંથી લિક્વિડમાં કે લિક્વિડમાંથી ગેસિયસ ફોર્મમાં રૂપાંતર પામે છે, એટલા માટે સીધો ટર્ન આપે છે, નહીંતર ત્યાં ટર્ન આવવાનો નથી. બરાબર. હવે મુખ્ય મુદ્દો એ છે કે ઓન થિયોરિટિકલ જો તમે કોઈ ધાતુ ઓક્સાઇડ માટેની કે કોઈ પણ માટેની વાત કરતા હોય તો તમારે આખી રિએક્શનો લખી અને બેના ડેલ્ટા G0 નું મૂલ્ય છે એનો સરવાળો કરો અને પછી ડેલ્ટા G0 નું મૂલ્ય માઇનસ મળે, એ પછી તમને ખબર પડે ક્યાં શું થશે. હવે હું તમને આલેખ ઉપરથી સમજાવું કે કોણ કોનું ઓક્સિડેશન રિડક્શન કરી શકે એ કેમ ખબર પડે. હવે તમે જ્યારે કોઈ પણ માટે વાત કરતા હોય ત્યારે માનો કે અહીંયા આ બિંદુ એ છે, અહીંયા એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ વાળી વાત છે, તો આ બિંદુ એ ડેલ્ટા G0 નું મૂલ્ય 0 થાય. આ પહેલી વાત. ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું થાય? 0. આ બિંદુ જે કંઈ છે એ મને ખબર નહીં, બરોબર. અને એક્ઝેક્ટ મારાથી બોર્ડની અંદર જે ટેક્સ્ટ બુકમાં એક્ઝેક્ટ પોઈન્ટ આવ્યા હોય એ મારાથી એક્ઝેક્ટ પોઈન્ટ ન આવ્યા હોય એ તમારે સામે જોઈ લેવાનું, બરોબર. ટેક્સ્ટ બુકમાં આલેખ આ બિંદુએ એક્ઝેક્ટ કે જ્યાં આ બે ધાતુઓની વાત કરું, કાર્બન કે કોઈ રિડક્શન કરતા નહીં, અમુક ધાતુ ઓક્સાઇડનું રિડક્શન અમુક ધાતુઓ કરી શકે. એ કોણ કરી શકે? તો જે બિંદુએ પ્રતિછેદન થાય, જ્યાં છેદન થાય, બે ભેગી થાય રેખાઓ, એ બિંદુએ ડેલ્ટા G0 નું મૂલ્ય 0 થાય. અહીંથી તમે આલેખ બનાવો તો તમને ખબર પડે કે આ ભાગની અંદર ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ થાય અને આ ભાગની અંદર ડેલ્ટા G0 નું મૂલ્ય ધન થાય, બરોબર. તો ઇન શોર્ટ તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે જ્યાં ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું અથવા તો જેનું ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું, કાઉન્સમાં લખી શકાય વધુ ઋણ, બરોબર, તે રિડક્શન કરતા તરીકે વર્તે છે, બરોબર. જેનું ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું છે, બરોબર, મતલબ કે વધુ ઋણ છે, એ શેના તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે. અને બીજો જે પદાર્થ છે એની સાથે એનું શું થાય? રિડક્શન થાય. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ કે જેના ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું અથવા તો વધુ ઋણ, એ ધાતુ રિડક્શન કરતા તરીકે વર્તે અને જેનું વધારે છે એનું શું થાય? રિડક્શન. એ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થાય. જો વધારે લખવું હોય તો હજુ આપણે અહીંયા આ પ્રમાણે લખી શકીએ. આ ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપ્યું નથી, તમારે નોંધ તરીકે લખવાનું છે કે જે ધાતુનું ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું, તે ધાતુ રિડક્શન કરતા તરીકે અને જે ધાતુનું ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું તો ન લખાય, પણ ખાસ જો લખો તમે વધુ ઋણ તો એ સારું લાગે. ઓછું ને બદલે શું લખાય? વધુ ઋણ. તે ધાતુ રિડક્શન કરતા તરીકે જે ધાતુનું ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું ઋણ અથવા તો વધુ, તે ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થાય, બરોબર. સપોઝ અહીંયા આવો, આ એ બિંદુ છે, આ એ બિંદુએ ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું થઈ ગયું? 0 થઈ ગયું. આ એ બિંદુએ ડેલ્ટા G0 નું મૂલ્ય 0 થઈ ગયું. હવે એનાથી અંદર તમારે જોવાનું છે
એનાથી અંદર તમે જો બે બાજુ જોવાનું છે ક્યાં કોણ. હવે અહીંયા તાપમાન બહુ અગત્યનો ગાળો કામ કરે છે. તાપમાન બહુ અગત્યનું કામ કરે છે, બરોબર. એવું નથી કે તમે અહીંયા જોઈ શકો, અહીંયા પણ જોઈ શકો. પહેલા અહીંયા જો તમે એ બિંદુથી અંદરના ભાગે જોવો તો તમને ખ્યાલ પડે કોણ શું કરી શકશે. હવે અહીંયા જો, હવે અહીંયા અંદર તમે ગમે ત્યાં જાઓ, એક વધારે છે ને એક ઓછો છે. કોનું મૂલ્ય ઓછું છે તો અહીંથી તમને સીધું દેખાય ડેલ્ટા G0 નું જોવાનું. અહીંથી સીધું છે કે mg છે એનું મૂલ્ય તમને કેવું દેખાશે? ઓછું, મતલબ કે વધુ ઋણ. ખબર પડશે ને, આ -1100 -1000. તો આનો મતલબ એમ કે એ બિંદુથી નીચેના તાપમાન, હવે એ બિંદુએ તમે એક્ઝેક્ટ જો આમ જોવો તો કંઈક તમને ટેમ્પરેચર મળે. ક્યુ મળે એ મને ખબર નહીં, કારણ કે આપણી પાસે એક્ઝેક્ટ ન્યા ના હોય. અહીંયા તમે જોવો ને તો એક્ઝેક્ટ તમને ખ્યાલ પડે 1350 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. 1350 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ બિંદુથી નીચે, મતલબ 1350 ડિગ્રી સેલ્સિયસ થી નીચેના તાપમાને કોનું મૂલ્ય વધુ છે, સોરી વધુ ઋણ છે, અથવા તો કોનું મૂલ્ય ઓછું છે? બેમાંથી એક જોવાનું. કોનું મૂલ્ય ઓછું છે, mg કે L? તો કે ભાઈ સર આમાં mg વાળી લાઈનનું ઓછું છે. તો જેનું ઓછું મેં લખ્યું છે, જો જેનું મૂલ્ય વધુ ઋણ તે ધાતુ રિડક્શન કરતા તરીકે, એનો મતલબ અહીંયા કોણ રિડક્શન કરતા તરીકે? mg રિડક્શન કરતા તરીકે. જે ધાતુનું મૂલ્ય ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું ઋણ, બરોબર, એ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થાય. એટલે અહીંયા કોનું રિડક્શન થાય? Al2O3 નું. કોણ રિડક્શન કરે? mg. તો અહીંથી બની જાય શું? MgO પ્લસ Al. આ પ્રક્રિયા થાય અહીંયા. આનો મતલબ એમ થાય કે 1350 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા તાપમાને મેગ્નેશિયમ છે એ એલ્યુમિનાનું રિડક્શન કરી શકે. કયા તાપમાને? 1350 ડિગ્રી સેલ્સિયસ થી નીચેના કોઈ પણ તાપમાને. જો હું આવું કહું કે એ બિંદુથી ઉપર ના તાપમાન, મતલબ કયા તાપમાને? 1350 ડિગ્રી સેલ્સિયસ થી ઉપરના તાપમાન. હવે તમે જો કોનું મૂલ્ય ઓછું ને કોનું મૂલ્ય વધારે. તો હવે તમે જો ગ્રાફ ઉપર ચડી ગયો ને, તો આ લાઈન છે એનું મૂલ્ય ઓછું ને આનું મૂલ્ય વધુ. આનો મતલબ અહીંયા ઓછું કોનું છે? તો કે એલ્યુમિનિયમનું. વધુ કોનું? તો કે મેગ્નેશિયમનું. આમ જોવાનું, તમે કોઈ પણ પોઈન્ટે જોતા હો, બરોબર. તો એ પોઈન્ટે તમે જુઓ તો એલ્યુમિનિયમ રિડક્શન કરતા છે અને mg જે ધાતુ ઓક્સાઇડ છે, તો અહીંથી બનશે mg પ્લસ Al2O3. હું પ્રક્રિયા સંતુલિત નથી કરતો, પ્રક્રિયા હું સંતુલિત કરતો નથી. સમજમાં આવે આખી બાબત કે કોણ કોનું રિડક્શન કરી શકે, કોણ રિડક્શન કરતા છે કે નહીં, એ નક્કી ક્યાં થાય કે કોણ કરી શકે. તો કે એ જો તમારે નક્કી કરવું હોય તો એ નક્કી જ્યાં પ્રતિછેદન થતું હોય ત્યાં. હા, એ પ્રતિછેદન થાય ત્યાં ડેલ્ટા G0 નું મૂલ્ય 0 થાય, એનાથી નીચા તાપમાને ઊંચે. હવે તમને સ્પષ્ટતા કરી હોય તો તમારે જોવાનું કે તમને એમ કહી દઈએ કે ભાઈ 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને mg અને L આમાંથી કોણ કોનું રિડક્શન કરી શકે. તો આપણે જોવાનું 800 ડિગ્રી સેલ્સિયસ એટલે ભાઈ અહીંયા પોઈન્ટ આવ્યા બે. કોના ડેલ્ટા G0 નું મૂલ્ય વધુ ને કોનું ઓછું? તો કે mg નું ઓછું ને Al નું વધારે. તો mg રિડક્શન કરે કોનું? આના ઓક્સાઇડનું, એટલે Al2O3 નું. મેં આવું કેમ લખ્યું? પહેલી વાત આ છે સાહેબ, તમે 4/3 ને 2/3 ને આવું કાં લખ્યું? તો ભાઈ મેં તમને હમણાં કીધું તું કે રિએક્શનમાં આપણે સ્પષ્ટપણે વાત કરી અહીંયા 1 જ મોલ O2 તમારે વાપરવાનો છે. કેટલો વાપરવાનો છે તમારે? 1 મોલ O2 તમારે વાપરવાનો છે. આનાથી વધારે તમારે O2 વાપરવાનો નથી, બરોબર. તો 1 મોલ જો તમારે O2 વાપરવો હોય તો માનો કે હું અહીંયા લખું કે Al વત્તા O2, તો રિએક્શન શું થાય તમને ખબર છે ને? Al2O3 કેમ બને? એલ્યુમિનિયમ ઉપર +3, ઓક્સિજન ઉપર -2. હવે પ્રશ્ન એ છે કે અહીંયા તમારે એક જ રાખવાનું છે, બદલાવાનું. અહીંયા 2 ઓક્સિજન, અહીંયા 3 ઓક્સિજન. તો શું કરવાનું? તો એક જ રસ્તો છે. અહીંયા તમારે 2 કરવા હોય તો શું કરવું પડે? અહીંયા 2 કરવા હોય તો શું કરવું પડે? તો કામ કરી દેવું પડે 3/2. સોરી, શું કરી દેવું પડે? 2/3. એટલે 3 શું થઈ જાય? નીકળી જાય, 2 ત્યાં વધે.
બરોબર. તો એલ્યુમિનિયમ થઈ ગયા કેટલા 4/3, તો આ કેટલા થઈ જાય 4/3. બરોબર. તો કહેવાનો આખો મતલબ એ તમારો રહેશે કે અહીંયા તમારે ધ્યાન રાખવાની આખી અગત્યની બાબત છે એ છે કે એક જ મોલ O2 તમારે લેવાનો છે. એટલે આ પ્રમાણે પ્રક્રિયા, અહીં તો આપણે 4Cu લખ્યું, શા માટે? તો કે અહીંયા 4 છે, અહીંયા ઓક્સિજન 2 જ રહેવા જોઈએ. બરોબર, એક જ મોલ હોવો જોઈએ, એનાથી વધારે હોવો જોઈએ. દરેકમાં આપણે એમ કર્યું, અહીંયા ZNમાં સેમ આ કર્યું છે, સેમ અહીંયા આ વસ્તુ આપણે બનાવી છે. બરોબર. તો એ કોઈ જગ્યાએ આપણને જનરલી ચેન્જ થતો જોવા મળવો જોઈએ નહીં. બરોબર. એટલે એક જ મોલ ઓક્સિજન છે એ તમારો મતલબ એક મોલ ઓક્સિજન મતલબ કે સંખ્યા છે એ કેટલી હોવી જોઈએ? O2 જ હોવા જોઈએ, એનાથી વધારે હોવા જોઈએ નહીં. એટલે આ બાબતની ખાસ તમારે કાળજી છે એ લેવાની છે. બરાબર. ચાલો, એટલે આ પ્રમાણે જનરલી રિએક્શન છે એ થશે. બરોબર. તો અહીંથી તમને આઈડિયા આવ્યા કે ભાઈ તમે આવા ઘણા બધા અઢળક ક્વેશ્ચન તમને પૂછાશે કે ભાઈ કોના માટે કોણ કોનું રિડક્શન કરી શકે, કયા તાપમાને, ઘણા બધા ક્વેશ્ચન છે એ આવશે. એ ક્વેશ્ચનને હું લાવું એની પહેલાં ટેક્સ્ટબુકની અંદર અમુક જે બાબતો આપણને આપી છે એની આપણે ચર્ચા છે એ કરીએ. ટોપિક થોડો એવો ટફ છે, આ એક સમજો. એવું લાગે તો 2 વખત લેક્ચર છે એ જોઈ લેવો, એટલે વધારે આઈડિયા છે એ તમને આવી જશે. અને ન ખબર પડે તો હું છું જ. બરોબર. ચર્ચા કરી લેવી મારી જોડે. ઓકે, હવે જો આપણને માનો કે એવું કીધું છે કે તમારી પાસે રિડક્શન પ્રક્રિયા થતી હતી, એટલે કોઈ આવું હતું આપણી પાસે કે MXO, આ કોઈ ઓક્સાઇડ છે. આપણું ટેક્સ્ટબુક પ્રમાણે જાઉં છું, આને હું છૂટો પાડું, ઓક્સિડેશન એક પ્રક્રિયા કરું, રિડક્શન કરું, તો હું થઈ જાય અહીંથી XM વત્તા 1/2 O2 આવું થાય. તો અહીંયા જનરલી આપણે શું લખીએ ઉષ્માગતિ શાસ્ત્રમાં લખતા એ પ્રમાણે કે ડેલ્ટા G0 ઓફ અહીંયા શું લખાય MXO થી XM, અથવા તો O2 વાળી વાત લખતા હોય તો એ લખો તમે. બરોબર. આ પ્રમાણે. હવે આ ધાતુનો ઓક્સાઇડ છે, આનું રિડક્શન કોણ કરશે એ ખબર નથી. સ્ટેપ બાય સ્ટેપ કહેવાનો મતલબ આખો આવો છે કે રિએક્શન તમારી આખી કઈ રીતે થતી હશે. હવે જો હું કાર્બન વડે આનું રિડક્શન કરું, બરોબર, ઓક્સિજન દૂર થયો, કાર્બન વડે કરું તો શું થાય? તો કે C + 1/2 O2 થી CO. તો અહીંયા શું લખીએ? તો કે ડેલ્ટા G0 ઓફ C અને અહીંયા CO. જો કાર્બનથી કરું ને આ બેને ભેગી કરું તો તમને સરવાળો કરતા આવડે. જો કાર્બન વડે ન કરું ને એના બદલે માનો કાર્બન મોનોક્સાઇડ વડે કરું તો કે CO + 1/2 O2 થી CO2. તો અહીંયા ડેલ્ટા G0 ઓફ CO થી CO2. કદાચ માનો કે મેં C થી CO2 લઈ જાઉં તો પણ થાય કે C + O2 થી CO2. તો ડેલ્ટા G0 ઓફ C to CO2. બરોબર. અડધો મોલ રાખ્યો છે તમે, માનો કે અડધો મોલ રાખો તો અહીંયા 1/2 કરી દેવાનો, અહીંયા પણ 1/2 અને અહીંયા પણ 1/2. તો અહીંયા આખામાં શું લઈ લેવાનું? 1/2. અડધો અડધો દરેકમાં રાખ્યો છે એટલા માટે. બરોબર. અહીંયા કારણ કે અડધો જ છૂટો પડે તો આપણે અડધો રાખીએ. તો દરેકની અંદર તમે જોવો કે માનો કે આ બધા સમીકરણ મેં આપ્યા હોય, આને પહેલું કહું, આ બીજું, આ ત્રીજું ને આ ચોથું. પહેલું ને બીજું હું ભેગું કરું, રિએક્શન શું થશે જોજો. પહેલું અને બીજું અહીંથી આ બે ઉડી જાય, સરવાળો કરું છું MXO + C થી શું થાય? XM વત્તા CO. પછી પહેલું અને ત્રીજું ભેગું કરું તો શું થાય? જો MXO + CO, ત્યાંથી XM + CO2. પહેલું અને ચોથું ભેગું કરું તો MXO + 1/2 C થી XM + 1/2 CO2. બરોબર. તો આ પ્રમાણે સરવાળો થઈ અને મને રિએક્શન છે એ મળશે. એટલે આ ઇનકોમન ટેક્સ્ટબુકમાં આપ્યું એટલે માટે મેં તમને માત્ર માહિતી સ્વરૂપે આપ્યું. થિયોરિટિકલ પોર્શન તમને એવું ના પૂછે કે ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતોથી સમજાવો. આ જે એલિઘામ આકૃતિ છે કે જે આલેખો છે કે આકૃતિ પણ કહેવાય અને કે આલેખો પણ કહેવાય, આ ખાસ એટલા માટે છે કે કયા રિડક્શન કરતા પદાર્થ છે એ કોના માટે વાપરી શકાય.
કયો કોના માટે બેસ્ટ રિડક્શન કરતા છે એ તમારે નક્કી કરવું હોય તો આના મદદથી તમે નક્કી કરી શકો. કોના ઉપરથી? એલિગ્હામ આકૃતિઓ ઉપરથી તમે નક્કી કરી શકો કે કયો રિડક્શન કરતા પદાર્થ એ બેસ્ટ છે અથવા તો કોણ કોનું રિડક્શન કરી શકે. પણ અગત્યની બાબત એ છે કે તમારે તાપમાન ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? તાપમાન તમને ખબર હોવી જોઈએ. બરોબર, તો એના આધારે નક્કી થશે બરોબર કે કોણ આવું છે. સેકન્ડ ક્વેશ્ચન આપને થશે આવું કેમ કે જેના ડેલ્ટા G0 નું મૂલ્ય ઓછું હોય એ રિડક્શન કરતા તરીકે ઓલો વધુ હોય એ ધાતુનું ઓક્સાઇડ એમને રહે. આવું કેમ ખબર? આવું શું કામ થતું? બરાબર, આ નીચેના મૂલ્ય આવ્યા આપણે તો આપણે શું કીધું કે ભાઈ આ Mg નું મૂલ્ય ઓછું છે એટલે રિડક્શન કરતા તરીકે વર્તે અને આ એનો ઓક્સાઇડ એમને રહે. તો કે ભાઈ આ એ બિંદુથી પ્રતિછેદનથી નીચેના બિંદુ કે જ્યાં ડેલ્ટા G નું મૂલ્ય ઋણ થાય છે ને બરોબર, જ્યાં ઋણ થાય કોનું થાય કે આખી પ્રક્રિયાનું ઋણ થાય છે. બે પ્રક્રિયાનો સરવાળો ઓક્સિડેશન પ્લસ રિડક્શન. આ Al માંથી Al2O3 બન્યું હોય, સોરી આ Mg માંથી MgO બન્યું હોય ને Al2O3 માંથી Al બન્યું હોય બરોબર. એ આખી પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા આખી જે છે એ આખાનું ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ થાય એવું કહીએ અમે. પણ એ તાપમાને તમે જનરલી જોવો તો MgO છે એનું વિઘટન થઈ ગયું હોય, મતલબ Mg બની ગયો હોય અને Al2O3 છે બરોબર એ સ્થાયી હોય. એટલા માટે એ પ્રક્રિયા થાય. સપોઝ મારો કહેવાનો મતલબ આખો એવો રહે કે એ તાપમાન જ્યારે થતું હોય ત્યારે આ બે પ્રક્રિયા જ્યારે ભેગી હોય ત્યારે આ પ્રમાણે કંઈક થતી હોય. કયા પ્રમાણે? આ પ્રમાણે કે ભાઈ આમાં Mg વપરાણો. શા માટે Mg વપરાણો રિડક્શન કરતા તરીકે? તો કે MgO ત્યાં સ્થાયી હોતો નથી, મતલબ MgO નું વિઘટન થયું હોય ત્યાં કે એ તાપમાને આ 2MgO છે એનું વિઘટન થાય અને 2Mg પ્લસ O2 બને અને આ સ્થાયી હોય એનું વિઘટન હજી ન થયું હોય બરોબર. તો અહીંયા આવી રીતે થાય. આ હતું એમ ને કે 4/3 Al પ્લસ O2 થી અહીંથી આવશે 2/3 Al2O3. આખી પ્રક્રિયાનો કરો તમે સરવાળો તો O2 જાય તો અહીંથી તમને મળે 2MgO પ્લસ 4/3 Al થી Mg પ્લસ 2/3 Al2O3 બરોબર. તો આ પ્રમાણે જનરલી તમને પ્રક્રિયા છે એ થતી જોવા મળે બરોબર. જે આપણે અહીંયા નીચે લખીને મેં આપી છે કે ડિપેન્ડ અપોન તાપમાન તમે જે નક્કી કરો એ તાપમાન એ 1350 ડિગ્રી કરતાં ઊંચું તાપમાન કે નીચું તાપમાન બરોબર કે એ સ્વરૂપે છે. અહીંયા મેં MgO સ્વરૂપે રાખ્યું. શું કામ? કે ઉપરના તાપમાને તમે જાઓ, અહીંથી આ બિંદુથી ઉપર તમે જાઓ તો શું થાય? તો કે કોનું મૂલ્ય વધુ કોનું ઓછું? તો કે અહીંયા એલ્યુમિનિયમનું ઓછું છે ને Mgનું વધારે છે. મતલબ Mgનું વધુ છે મતલબ એના ઓક્સાઇડ છે, રિએક્શન આ છે, આનું વધુ છે, આનું વધુ નથી. MgOનું વધુ છે તો એ સ્થાયી છે, Al2O3 સ્થાયી નથી. આના કરતાં નીચે આવતો રિએક્શન આખી બે ઉલટી થઈ જાય. આ રિએક્શનને ઉલટાઈ નાખો તો આ અહીંયા મળે, આ બાજુ મળે. તમને સમજમાં આવે આખી બાબત બરોબર. તો કહેવાનો આખો મતલબ એ છે કે આવું જે મેં લખીને આપ્યું તમને નોંધ તરીકે એ એમને ક્યાંયથી નથી આવ્યું. એ પ્રેક્ટિકલી એવું કહે છે તમને કે ભાઈ આ પ્રમાણે રિએક્શન તમે જો એ બિંદુથી નીચેના તાપમાને માનો આવ્યા હોય પ્રતિછેદનથી નીચેના તાપમાને તો મૂલ્ય ઋણ છે, જેનું ઓછું છે એ રિડક્શન કરતા તરીકે. એનો મતલબ એમ કે એમાં આ સ્થાયી ન હોય, એમાં Mg સ્થાયી હોય. એમાં કોણ સ્થાયી હોય? Mg સ્થાયી હોય. MgO સ્થાયી નથી બરોબર. અને ઉપરના ભાગની અંદર Al2O3 સ્થાયી હોય તો એ પ્રમાણે રિએક્શન છે એ તમારી થાય બરોબર. ઓકે, અમુક સ્વાધ્યાયના ક્વેશ્ચન આપણને આપેલા છે જેને આપણે વધુ સારી રીતે સમજવા માટે આપણને સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન છે એ લખી અને આપવામાં આવેલા છે. જો કોયડો 6.1 છે એ અહીંયા ઓલરેડી આવી ગયો આપણી પાસે બરોબર. કોયડો 6.1 તમે જુઓ તો એમાં તમને લખીને આપ્યું કે મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરે તેની શરતો સૂચવો અને બંને સમીકરણ નીચે પ્રમાણે છે એવું આપણને કહી દીધું બરોબર. ઇન શોર્ટ મેં તમને રિએક્શન પણ આપી છે પણ આ ઉલટી રિએક્શન છે, ઓલી સીધી રિએક્શન હતી. વસ્તુ તો બંને એકને એક જ થાય. પછી કોયડો 6.2 એવું કહે ઉષ્માગતિકીય રીતે સુગમ હોવા છતાં, સુગમ મતલબ કે થઈ શકે છે છતાં એલ્યુમિનિયમની ધાતુ કર્મવિધિની પદ્ધતિમાં
એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમ વપરાતું નથી. કે ભાઈ પ્રેક્ટિકલી એવું કહે છે કે એલ્યુમિનાનું રિડક્શન Mg થી થાય છતાં Mg રિડક્શન કરતા તરીકે વપરાતો નથી. ક્યાં? તો કે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિમાં મેગ્નેશિયમ રિડક્શન કરતા તરીકે વપરાતો નથી. આવું શા માટે થાય છે? તો થિયોરેટિકલ વાત તમને આની અંદર કહેવામાં આવી છે કે ભાઈ આંતી થાય પણ પ્રક્રિયા છે એ પછી વ્યવહારિક પણ હોવી જોઈએ. વ્યવહારિક મતલબ તમને પરવડે એવી પણ હોવી જોઈએ. એમજીને બદલે બીજા કોઈથી જો રિડક્શન થતું હોય તો એ પણ આપણે જોવાનું હોય. અને એમજીથી રિડક્શન કરો અને ધાતુ કેટલી મળે અને બીજા કોઈથી રિડક્શન કરો અને ધાતુ કેટલી મળે એ વસ્તુ ખાસ અગત્યની છે. આપણે અડધી પ્રોસેસ તો જોઈ છે. બોક્સાઇટમાંથી એલ્યુમિના તો મેળવું છે અને આના પછીના લેક્ચરની અંદર કે એના પછીના લેક્ચરની અંદર કદાચ બરોબર કે એલ્યુમિનામાંથી આપણે એલ્યુમિનિયમ છે એ મેળવશું. મેગ્નેશિયમથી જો પ્રક્રિયા કરીએ રિડક્શન કરતા તરીકે મેગ્નેશિયમને વાપરીએ તો એ એટલો બધો વ્યવહારિક નથી. મતલબ તમને પરવડે એમ છે નહીં. બરોબર. રિડક્શન તાપમાન જો બનતી ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધારે સરળ બને? રિડક્શન તાપમાને કીધું જો બનતી ધાતુ પ્રવાહી હોય, બનતી ધાતુ પ્રવાહી હોય તો મેં તમને હમણાં કીધું હતું કે ડેલ્ટા G નું મૂલ્ય સરળતાથી ઋણ થઈ જાય. અને સરળતાથી ઋણ થઈ જાય કારણ કે પ્રવાહી કીધું સોલિડમાંથી લિક્વિડ, લિક્વિડમાંથી ગેસ સરળતા થાય, એન્ટ્રોપી વધે તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S માં ટી ડેલ્ટા S નું મૂલ્ય વધી જાય. અને ટી ડેલ્ટા S નું મૂલ્ય વધી જાય બરોબર તો પ્રક્રિયા છે સરળતાથી આગળ વધશે. બરોબર. એવી જ રીતે એક પ્રક્રિયા 6.3 લખાણ સંબંધિત એ આપી છે કે Cr2O3 + 2Al થી Al2O3 + 2Cr એમાં ડેલ્ટા G0 નું મૂલ્ય પ્રક્રિયા માટે આપ્યું છે -421 કિલો જૂલ. ગિબ્સ ઉર્જાના મૂલ્યના આધારે ઉષ્માગતિકીય રીતે સુગમ છે. મતલબ ડેલ્ટા G નું મૂલ્ય માઇનસ છે એનો મતલબ પ્રક્રિયા આપમેળે થાય. તે ઓરડાના તાપમાને શા માટે થતી નથી? હવે આ જે પ્રક્રિયા તમને આખી આપી ને ટેક્સ્ટ બુક અહીંયા બાજુમાં લખી લેજો. આ થર્મિટ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? થર્મિટ પ્રક્રિયા. થર્મિટ એટલે થર્મલ પ્રોસેસ, તાપમાનના આધારે થતી હોય એટલે પ્રક્રિયા નામ આપ્યું છે થર્મિટ પ્રક્રિયા. હવે જે કોઈ પણ પ્રક્રિયા આગળ વધે એ પ્રક્રિયાને આગળ વધારવા માટે સંતુલનમાં આપણે ભણ્યા હતા કે સ્ટાર્ટ કરવા માટે સક્રિયકરણ ઉર્જા હોવી જોઈએ એની પાસે અમુક મિનિમમ. શું હોવી જોઈએ? સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી. આ એક્ટિવેશન એનર્જી એની પાસે હોય તો જ એ પ્રક્રિયા આગળ વધે, નહીતર એ પ્રક્રિયા આગળ વધી શકે નહીં. બરોબર. આ એના જેવી વાત છે કે આપણી સામે ભોજન પડ્યું હોય બધું હોય પણ આપણે ભૂખ જ ના હોય, ફૂલ પેટ થઈ ગયું હોય કે પેટમાં બહુ ગડબડ હોય અને આપણી સામે મનગમતું ભોજન પીરસ્યું હોય છતાં આપણે એને ખાઈએ નહીં કારણ કે આપણી પાસે એ ખાવાની ક્ષમતા નથી, એ પ્રક્રિયાને આગળ વધારવાની તાકાત નથી. બરોબર. બાઇકની અંદર આપણે જે પેટ્રોલ નાખીએ છીએ સેલ્ફ મારીએ બરોબર છે એટલે એ પેટ્રોલ બળે પછી એન્જિન છે એ ધક્કો મારે ટાયરને પછી ગાડી આગળ હાલે. બરોબર. પણ ગાડીની અંદર પેટ્રોલ હોય ને ગાડી ઉપર તમે બેઠા હોય તો ગાડી આગળ હાલે નહીં. એ ગાડીને આગળ ચાલવા માટે અમુક શરૂઆતની ધક્કો મારવાવાળી ઉર્જા, સક્રિયકરણ ઉર્જા જેને કહીએ છીએ એ હોવી જોઈએ, જે થર્મિટ પ્રક્રિયાની અંદર આપણે મળતી નથી. શું એ સાચું છે કે કોઈક પરિસ્થિતિમાં MgAlTO3 નું રિડક્શન કરી શકે અને MgO નું રિડક્શન Al કરી શકે? આ પરિસ્થિતિ શું મેં અહીંયા તમને કીધી કે એ સાચું છે કે અમુક પરિસ્થિતિમાં મેગ્નેશિયમ Al2O3 નું રિડક્શન કરી શકે અને અમુક પરિસ્થિતિમાં એલ્યુમિનિયમ છે Mg નું રિડક્શન કરી શકે. પરિસ્થિતિ મેં આપી કે 1350 ડિગ્રી સેલ્સિયસ થી નીચેના તાપમાને Mg Al2O3 નું રિડક્શન કરી શકે અને 1350 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊંચા તાપમાને એલ્યુમિનિયમ MgO નું રિડક્શન કરી શકે. બરોબર. ત્યાર પછી 6.5 સ્વાધ્યાયની અંદર જોજો 6.5 નંબરનો ક્વેશ્ચન તમને આપવામાં આવ્યો છે. બરોબર કે 6.5 માં 673 કેલ્વિન તાપમાને C અને CO માંથી કયો સારો રિડક્શન કરતા 673 એટલે 400 ડિગ્રી થાય 273 વધારવાનું. આ તાપમાને C અને CO માંથી કોણ સારો રિડક્શન કરતા? અહીંયા જોજો એક્ઝેક્ટ આ વેલ્યુ અહીંયા આવે છે. આ જે તમે ક્રોસ થાય છે આ સીધું અહીંયા આવે છે. આ 673 કેલ્વિન આ તાપમાને જોવાનું કોને કોને છે આપણે? C અને CO એટલે કે આ લાઈન જે જાય છે E અને આ લાઈન આ તાપમાનની વાત કરે છે.
કે 673 કેલ્વિન તાપમાને સી અને સીઓ માંથી સારો રિડક્શન કરતા કોણ, બરોબર, એ આપણે જોવાનું છે, સી અને સીઓ, બરાબર. ચાલો, તો કદાચ તમે આ સી જોવો તો પણ એ જ થાય, પણ સી અને સીઓ, સી માંથી સીઓ બને, આઈ એમ સોરી ફોર ધેટ, અને સીઓ માંથી સીઓ2, આ બંને જોવાના છે, આઈ એમ સોરી, આ બંને જોવાના છે, બરોબર. સી માંથી સીઓ અને સીઓ માંથી CO2, આ બંને આપણે જોવાના. તો સીધી ને સિમ્પલ વાત દેખાય અમને કે કોનું મૂલ્ય નીચું છે, તો કે CO નું મૂલ્ય નીચું છે, 673 આવશો એટલે, તો એનું મૂલ્ય નીચું છે, તો એ સારો રિડક્શન કરતા છે, વાર્તા પૂરી, સી અને સીઓ માંથી, બરાબર. ઓકે, નેક્સ્ટ અપ 6.20 નંબર. CO નો ઉપયોગ કરીને ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કરીને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ શા માટે કરવામાં આવતું નથી? આપણને ઝિંક માટે વાત કરવામાં આવે છે કે ઝિંકમાં કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ શા માટે ન કરાવો. એ તમે કરો તો આથી નીચા તાપ, આથી તમારે અહીંયા જવું પડે, બરોબર. અને એના માટે કાર્બન છે આ તાપમાને તમને અહીંથી નીચા તાપમાને તમે એનું સારું કામ આપી દે, બરોબર. તો એનો મતલબ એમ કે સી અને સીઓ માંથી ઝિંક માટે સારો રિડક્શન કરતા કોણ છે? કાર્બન છે. કોણ છે? કાર્બન છે. એ સારામાં સારો રિડક્શન કરતા ઝિંક માટે થઈ જાય કે એ તાપમાને એનું રિડક્શન છે એ કરી શકે, બરોબર. કોણ કરી શકે? કાર્બન, કાર્બન મોનોક્સાઇડ કરતા. 6.21 નંબર આપ્યો છે. Cr2O3 ની ડેલ્ટા G0 નું મૂલ્ય -540 કિલો જૂલ પર મોલ અને Al2O3 ની ડેલ્ટા G0 નું મૂલ્ય -827 કિલો જૂલ પર મોલ છે. Cr2O3 નું Al સાથે રિડક્શન શક્ય છે. આ ઓલી આગળની જ પ્રક્રિયા છે, એ શક્ય છે કારણ કે ડેલ્ટા G નું મૂલ્ય માઇનસ થશે, બરોબર. ટોટલ પ્રક્રિયા તમે કરશો એટલે ડેલ્ટા G નું મૂલ્ય કેવું બનશે? માઇનસ બનશે, બરોબર. ZnO માટે સી અને સીઓ માંથી કયો વધારે સારો રિડક્શન કરતા? તો કે એમાં કાર્બન, આપણે હમણાં જ વાત કરી શેમાં? 6.20 નંબરની અંદર કે ઝિંક ઓક્સાઇડ માટે, ઝિંક ઓક્સાઇડનું તમારે રિડક્શન કરવું છે તો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ માંથી કોણ સારો રિડક્શન કરતા છે? તો એમાં કોણ આવશે? કાર્બન, કારણ કે એના ડેલ્ટા G0 નું મૂલ્ય વધુ થાય છે. ઓકે. 6.27 કે જેમાં MgO નું Al રિડક્શન કરે તેવી અપેક્ષા માટે પરિસ્થિતિનું પાક કથન કરો. લખાણ સંબંધિત પ્રશ્ન આપણે જોઈ ગયા છે, એ જ પ્રશ્ન પાછો તમને આપ્યો છે. MgO નું Al રિડક્શન કરી શકે, MgO નું Al રિડક્શન કરી શકે, એની પરિસ્થિતિ તો કે 1350 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊંચા તાપમાને જાવ તો MgO નું રિડક્શન Al કરી શકે. થોડુંક ટફ છે ટોપિક, બરોબર, પણ એક બે વખત જોઈ લો, તમે વાંચી લો લેક્ચર એટલે ખ્યાલ પડી જાય કે શેની અંદર શું કરવાનું છે, બરાબર. ઓકે, ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર નવા ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.